શું માત્ર એક નામ આખા રાજ્યનું ભાગ્ય બદલી શકે? શું એક એવો ક્ષણ આવી શકે જ્યારે અપરંપાર શક્તિ ધરાવતો રાજા પણ પોતાના ઘૂંટણિયે બેસી જાય? શું સોનાના મહેલ, લાખોની સેના અને અગણિત સંપત્તિ કરતાં એક સામાન્ય વૃદ્ધના હોઠ પરનું રામનામ વધુ શક્તિશાળી હોઈ શકે? જો તમને લાગે છે કે શક્તિ તલવારમાં છે, સત્તા સિંહાસનમાં છે અને જીત ધનમાં છે, તો આજે સાંભળો એવી કથા જે બતાવે છે કે જ્યારે અહંકાર પરમાત્મા સામે ઊભો થાય છે ત્યારે અંતે નમે છે અહંકાર જ. આ વાર્તા છે એક એવા રાજાની જેને લાગતું હતું કે દુનિયામાં તેના કરતાં મોટું કોઈ નથી, પરંતુ એક દિવસ એક વૃદ્ધ ભક્તે માત્ર રામ નામ ઉચ્ચાર્યું અને રાજાનું આખું જીવન બદલાઈ ગયું. આખી વાર્તા અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે છેલ્લી ક્ષણમાં મળતો સંદેશ કદાચ તમારા જીવનને પણ નવી દિશા આપી શકે છે. સૂર્યોદયના પ્રથમ કિરણો જેમ જ સુવર્ણગઢ રાજ્યના ભવ્ય મહેલ પર પડ્યા, તેમજ આખું રાજ્ય સોનાની જેમ ઝળહળવા લાગ્યું. ચારેય તરફ હળિયાળા ખેતરો, નદીઓ, નિર્મળ પાણી, વ્યસ્ત બજારો અને ખુશહાલ પ્રજા હતી. આ રાજ્યનો રાજા હતો વીરસેન. તે બહાદુર, બુદ્ધિશાળી અને યુદ્ધમાં અજય હતો. તેણે અનેક રાજ્યો જીતી લીધા હતા. તેની તલવારનો ડંકો દૂર દૂર સુધી વાગતો હતો. શરૂઆતમાં તે ન્યાયી હતો, પરંતુ સતત મળતી જીતે તેને ધીમે ધીમે મનમાં એક ઝેર ભરી દીધું હતું. એ હતું અહંકારનું ઝેર. હવે તે કહેવા લાગ્યો હતો કે મારા રાજ્યમાં જે કંઈ છે તે મારા બળથી છે. પ્રજાનું સુખ મારા કારણે છે. મારી આજ્ઞા વિના અહીં પાન પણ હલતું નથી. દરબારીઓ રાજાને ખુશ કરવા માટે તેની દરેક વાતમાં હા મળાવતા હતા. એક દિવસ દરબારમાં એક વૃદ્ધ સંત આવ્યા. સાદા કપડાં, હાથમાં કમંડળ, ચહેરા પર અજોડ શાંતિ અને હોઠ પર સતત એક જ શબ્દ, રામ રામ રામ. દરબારમાં પ્રવેશતા જ તેમણે રાજાને આશીર્વાદ આપ્યા. રાજાએ પૂછ્યું, બાબા, તમારી પાસે કોઈ ધન નથી, કોઈ સેના નથી, કોઈ સત્તા નથી, છતાં તમે એટલા નિર્ભય કેમ દેખાવ છો? સંત હળવેથી સ્મિત કરીને બોલ્યા, રાજન, જેની પાસે રામનું નામ છે તે ક્યારેય ગરીબ નથી. આ સાંભળીને આખો દરબાર શાંત થઈ ગયો. પરંતુ રાજા હસી પડ્યો. માત્ર એક નામથી શું થાય? રાજ્ય તલવારથી ચાલે છે, નામથી નહીં. સંતે શાંતિથી જવાબ આપ્યો, તલવાર શરીર જીતી શકે છે, પરંતુ રામનું નામ હૃદય જીતી લે છે. રાજાને આ વાત ગમી નહીં. તે બોલ્યો, જો તારું રામ નામ એટલું જ શક્તિશાળી હોય તો સાબિત કરીને બતાવ. સંતે નમ્રતાથી કહ્યું, હું કોઈ ચમત્કાર બતાવવા આવ્યો નથી, હું તો માત્ર સત્ય કહેવા આવ્યો છું. રાજાએ ગુસ્સામાં આદેશ આપ્યો, આ વૃદ્ધને મહેલમાંથી બહાર કાઢી દો. સૈનિકો સંતને બહાર લઈ ગયા. જતા જતા સંત માત્ર એટલું જ બોલ્યા, રાજન, જ્યારે મનુષ્યને પોતાની શક્તિ પર સૌથી વધુ ગર્વ થાય છે ત્યારે ઈશ્વર તેને સત્યનો અરીસો જરૂર દેખાડે છે. આ શબ્દ સાંભળીને રાજા ફરી હસી પડ્યો. તેને લાગ્યું કે આખા વિશ્વમાં તેની શક્તિથી મોટી કોઈ શક્તિ નથી. પરંતુ તેને ખબર નહોતી કે આજથી તેના જીવનમાં એક એવી ઘટનાઓ શરૂ થવાની હતી જે ધીમે ધીમે અહંકાર તોડી નાખશે. રાજાએ વૃદ્ધ સંતને દરબારમાંથી અપમાનિત કરીને બહાર કાઢ્યા. પછી પોતાના વિજયનો ભવ્ય ઉત્સવ રાખ્યો. આખું મહેલ દેવડાઓથી ઝગમગી રહ્યું હતું. નૃત્ય, સંગીત, ભોજન અને આનંદનો માહોલ હતો. રાજા વીરસેન પોતાના સિંહાસન પર ગર્વથી બેઠા હતા. તેમણે દરબારીઓને કહ્યું, આજે મેં સાબિત કરી દીધું કે દુનિયામાં શક્તિ તલવારમાં છે, કોઈ નામમાં નહીં. દરબારીઓએ તાળીઓ પાડી, પરંતુ રાજગુરુ મૌન રહ્યા. રાજાએ પૂછ્યું, ગુરુજી, તમે ખુશ કેમ નથી? રાજગુરુએ ધીમા સ્વરે કહ્યું, મહારાજ, સત્યને હસીને ઉડાવવું સહેલું છે, પરંતુ જ્યારે સત્ય પોતે સામે ઊભું થાય છે ત્યારે સૌથી મોટો રાજા પણ નમી જાય છે. રાજાએ તેમની વાત અવગણી. તે જ રાત્રે અચાનક આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. વીજળીના ગડગડાટ સાથે ભયંકર તોફાન શરૂ થયું. રાજમહેલની સૌથી ઊંચી મિનાર પર વીજળી પડી. સવારે ખબર આવી કે મહેલનો રાજમુકુટ રાખેલો ખજાનાનો ભાગ તૂટી ગયો હતો. અજબ વાત તો એ હતી, સોનું ચાંદી સલામત હતું, પરંતુ રાજાનો કિંમતી હીરા જડિત મુંગટ બે ભાગમાં તૂટી ગયો હતો. રાજા ગુસ્સે ભરાઈ ગયા. આ કેવી રીતે શક્ય છે? રાજે જ્યોતિષે કુંડળીઓ જોઈ અને કહ્યું, મહારાજ, આ સામાન્ય ઘટના નથી, આ કોઈ સંકેત જેવું લાગે છે. રાજાએ જ્યોતિષને ઠપકો આપ્યો, મને સંકેતમાં વિશ્વાસ નથી. થોડા જ દિવસોમાં રાજ્યમાં વરસાદ બંધ થઈ ગયો. ખેતરો સુકાવા લાગ્યા. નદીઓમાં પાણી ઘટવા લાગ્યું. ગામમાં ચિંતા ફેલાઈ ગઈ. પ્રજા દરબારમાં આવી, મહારાજ, પશુઓ તરસે છે, પાક બળી રહ્યો છે, કંઈક કરો. રાજાએ તરત જ પોતાના મંત્રીઓને આદેશ આપ્યો, બીજા રાજ્યોમાંથી અનાજ ખરીદો. પરંતુ જ્યાં જ્યાં દૂત મોકલ્યા ત્યાંથી એક જ જવાબ આપ્યો, અમારી પાસે પણ અનાજ ઓછું છે. રાજ્યના એક નાના ગામમાં ગંગાબા નામની વૃદ્ધા રહેતી હતી.
તે ખૂબ જ ગરીબ હતી. ઘરમાં ખાવા માટે માત્ર એક મુઠ્ઠી લોટ બચ્યો હતો. પડોશીએ કહ્યું, બા, આ સમય રામનું નામ લેવાથી શું થશે? અનાજ બચાવો. ગંગાબા હસીને બોલ્યા, અનાજ પેટને એક દિવસ જીવડશે, પણ રામનું નામ મનને ક્યારેય ભૂખ્યું રહેવા દેતું નથી. દરરોજ સવારે ગામના નાના મંદિરમાં બેસીને તે માળા ફેરવતી, રામ રામ રામ. ગામના બાળકો પણ તેમની સાથે બેસવા લાગ્યા. ધીમે ધીમે આખા ગામમાં ભજન શરૂ થઈ ગયું. બીજી તરફ રાજમહેલમાં મુશ્કેલીઓ વધતી ગઈ. રાજાનો સૌથી વિશ્વાસુ હાથી અચાનક બીમાર પડી ગયો. રાજાનો પ્રિય ઘોડાએ દોડવાનું બંધ કરી દીધું. રાજકુમારને ઊંઘ ન આવતી. રાણી સતત ચિંતામાં રહેવા લાગી. રાજવૈદ્યો, તાંત્રિકો અને જ્યોતિષીઓ બધાને બોલાવવામાં આવ્યા, પરંતુ કોઈ કારણ શોધી શક્યું નહીં. એક સાંજે રાજગુરુ રાજાને મળવા આવ્યા. મહારાજ, શું તમને તે વૃદ્ધ સંત યાદ છે? રાજા ગુસ્સાથી બોલ્યા, ફરી એ જ વાત? રાજગુરુ શાંતિથી બોલ્યા, હું સંતની નહીં, તમારા અહંકારની વાત કરું છું. કદાચ સમય તમને કંઈક શીખવવા માંગે છે. રાજાએ ફરી તેમની વાત ન કરી દીધી. મારું ભાગ્ય હું જાતે જ લખું છું. રાજગુરુએ ઊંડો શ્વાસ લીધો. મનુષ્ય કર્મ લખે છે, પરિણામ નહીં. તે જ સમયે મહેલના મુખ્ય દરવાજે એક સૈનિક દોડતો આવ્યો. મહારાજ, સરહદ પરથી ભયંકર સમાચાર આવ્યા છે. દરબારમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. રાજાએ સિંહાસન પરથી ઊભા થઈને પૂછ્યું, શું થયું? સૈનિક ધ્રુજતા અવાજે બોલ્યો, મહારાજ, આપણા રાજ્યની સૌથી મોટી નદી અચાનક સુકાવા લાગી છે. આ સમાચાર સાંભળીને રાજાના ચહેરા પરનો રંગ પહેલીવાર ઉતરી ગયો. તેને હજુ પણ ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત હતી. સરહદ પરથી આવેલા સમાચાર સાંભળીને આખો દરબાર સ્તબ્ધ થઈ ગયો. રાજા વીરસેન તરત જ પોતાના સૈનિકો, મંત્રીઓ અને રાજગુરુ સાથે નદી કિનારે પહોંચ્યા. આ નદીનું નામ હતું સૂર્યગંગા. વર્ષોથી આ નદી ક્યારેય સુકાઈ નહોતી. રાજ્યની ખેતી, વેપાર અને જીવનનો આધાર આ જ નદી હતી. પરંતુ આજે નદીમાં પાણી અડધાથી પણ ઓછું હતું. માછીમારો નિરાશ બેઠા હતા. ખેડૂતોના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. ગાય ભેંસો પાણી માટે ભટકતી હતી. એક વૃદ્ધ ખેડૂત રાજાના પગે પડી ગયો, મહારાજ, હવે અમારું શું થશે? જો નદી સુકાઈ જશે તો આખું રાજ્ય ભૂખ્યું મરી જશે. રાજા પ્રથમ વખત નિશબ્દ થઈ ગયા. અહંકાર હજુ જીવતો હતો. રાજમહેલમાં પાછા ફર્યા પછી રાજાએ તરત જ આજ્ઞા આપી, નવા કૂવા ખોદો, તળાવો બનાવો, બીજા રાજ્યમાંથી પાણી મંગાવો. ખજાનો ખાલી થઈ જાય તો પણ ચાલશે. મંત્રીઓએ દિવસ રાત મહેનત કરી, પણ જ્યાં કૂવા ખોદવામાં આવ્યા ત્યાં પાણી મળ્યું જ નહીં. જે તળાવમાં પાણી ભરવામાં આવ્યું તે પણ થોડા જ દિવસોમાં સુકાઈ ગયું. રાજાનો આત્મવિશ્વાસ હવે ધીમે ધીમે તૂટવા લાગ્યો હતો, છતાં અહંકાર હજી બાકી હતો. બીજી તરફ ગંગાબાના ગામમાં દર સાંજે ભજન થતું, રામ રામ રામ. બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ અને ખેડૂતો બધા ભેગા થઈને રામધૂન કરતા. એક દિવસ ભજન પૂર્ણ થયું ત્યારે આકાશમાં વાદળો દેખાયા. થોડી જ વારમાં હળવો વરસાદ વરસ્યો. ખેડૂતો આનંદથી ઝૂમી ઉઠ્યા. પરંતુ અજબ વાત તો એ હતી કે વરસાદ માત્ર એ જ ગામમાં પડ્યો. આસપાસના ગામો હજુ સૂકા હતા. લોકો આશ્ચર્યમાં પડી ગયા. કોઈએ કહ્યું, આ તો રામની કૃપા છે. બીજાએ કહ્યું, આ તો માત્ર સંયોગ હશે. પણ ગંગાબા હસીને બોલ્યા, ભગવાન ચમત્કાર બતાવવા નથી આવતા, તેઓ શ્રદ્ધાનો જવાબ આપે છે. રાજાને સમાચાર મળ્યા. જ્યારે આ વાત રાજા સુધી પહોંચી ત્યારે તેમણે વિશ્વાસ જ ન કર્યો. માત્ર એક જ ગામમાં વરસાદ? આ કેવી રીતે શક્ય છે? તેમણે પોતાના સૈનિકોને તપાસ માટે મોકલ્યા. સૈનિકો પરત આવ્યા અને કહ્યું, મહારાજ, સમાચાર સાચા છે. આખું ગામ ભજન કરે છે, લોકો એકબીજાની મદદ કરે છે, ત્યાં ઝઘડા નથી અને ખરેખર ત્યાં વરસાદ પડ્યો હતો. રાજા થોડા ક્ષણ માટે વિચારમાં પડી ગયા, પણ પછી બોલ્યા, આ બધું અંધશ્રદ્ધા છે. રાજગુરુએ ધીમેથી કહ્યું, મહારાજ, ક્યારેક જે વાતને આપણે અંધશ્રદ્ધા સમજીએ છીએ એ જ આપણા અંધ અહંકારને તોડી નાખે છે. રાજાએ કોઈ જવાબ આપ્યો નહીં. એ જ સાંજે રાજા એકલા જંગલમાં શિકાર કરવા નીકળ્યા. ઘણો સમય વીતી ગયો હતો. અચાનક રસ્તો ભૂલી ગયા. ઘોડો પણ થાકી ગયો હતો. તરસથી તેમનું ગળું સુકાઈ ગયું. દૂર એક નાનકડી ઝૂંપડી દેખાઈ. રાજા ત્યાં પહોંચ્યા. ઝૂંપડીની બહાર એ જ વૃદ્ધ સંત આંખો બંધ કરીને માળા ફેરવી રહ્યા હતા. તેમના હોઠ પર ફરી એ જ શબ્દ હતો, રામ રામ રામ. રાજા તેમને જોઈને ચોંકી ઉઠ્યા. આ તો એ જ સંત હતા જેમને તેમણે દરબારમાંથી અપમાનિત કરીને કાઢી મૂક્યા હતા. સંતે આંખો ખોલી રાજાને જોઈને સ્મિત કર્યું, આવો રાજન, હું જાણતો હતો કે એક દિવસ તમે જરૂર અહીં આવશો. રાજા આશ્ચર્યમાં પડી ગયા. તમને કેવી રીતે ખબર પડી? સંતે માત્ર એટલું જ કહ્યું, જે રામના શરણમાં રહે છે તેને આવતીકાલની ચિંતા નથી હોતી.
રાજા પ્રથમ વખત નિશબ્દ થઈ ગયા. તેમના જીવનમાં સૌથી મોટો વળાંક હવે શરૂ થવાનો હતો. જંગલમાં સાંજ ધીમે ધીમે ઘેરાઈ રહી હતી. પક્ષીઓ પોતાના માળા તરફ પરત ફરી રહ્યા હતા. પવનમાં અજીબ શાંતિ હતી. ઝૂંપડીની સામે બેઠેલા વૃદ્ધ સંતના ચહેરા પર એવું તેજ હતું કે રાજા વીરસેન થોડા સમય માટે તેમને જોતા જ રહી ગયા. આજે સંતનું તેને આખા દરબારમાં અપમાન કર્યું હતું, પણ સંતના ચહેરા પર ગુસ્સો નહોતો, બદલો નહોતો, ફક્ત કરુણા હતી. રાજાએ ધીમા અવાજે કહ્યું, બાબા, મને પાણી મળશે? સંત તરત જ ઊભા થયા, માટીના ગળામાંથી પાણી ભર્યું અને પોતાના હાથથી રાજાને પીવડાવ્યું. રાજા આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પૂછ્યું, મેં તમારું અપમાન કર્યું હતું, છતાં તમે મારી સેવા કેમ કરો છો? સંત હળવું હસ્યા, રાજન, અપમાન તમારા શબ્દોએ કર્યું હતું, તમારા આત્માએ નહીં. હું તમારા અંદરના ભગવાનને પ્રણામ કરું છું, તમારા અહંકારને નહીં. આ શબ્દો રાજાના હૃદયમાં તીરની જેમ ઉતરી ગયા. થોડી વાર પછી સંતે રાજાને પૂછ્યું, રાજન, કહો, આજે સૌથી શક્તિશાળી કોણ છે, તમે કે તમારી તલવાર? રાજાએ તરત જ જવાબ આપ્યો, મારી તલવાર. સંતે નજીક પડેલી એક સૂકી ડાળી હાથમાં લીધી. આ ડાળીને તલવારથી કાપી બતાવો. રાજાએ એક જ ઘા મારી ડાળીના 2 ભાગ કરી નાખ્યા. તે ગર્વથી બોલ્યા, જોયું, મારી તલવાર બધું કરી શકે છે. સંતે સ્મિત કરીને બીજી ડાળી ઉઠાવી. હવે આ ડાળીને ફરીથી જીવતી કરી બતાવો. રાજા ચૂપ થઈ ગયા. તેમણે કહ્યું, એ તો કોઈ કરી શકે નહીં. સંત બોલ્યા, જે તોડી શકે તે હંમેશા શક્તિશાળી નથી હોતો. સાચી શક્તિ તો તેમાં છે જે તૂટેલું પણ જોડી શકે. રાજા ફરી મૌન થઈ ગયા. એક નાનો બાળક એ જ સમયે ઝૂંપડી તરફ 10-12 વર્ષનો એક ગરીબ છોકરો દોડતો આવ્યો. તેના કપડાં ફાટેલા હતા. તે રડતો હતો, બાબા, મારી માં બહુ બીમાર છે. સંત તરત જ તેમની સાથે ચાલ્યા. રાજા પણ પાછળ ગયા. એક નાનકડા ઘરમાં એક વૃદ્ધ સ્ત્રી તાવમાં સળગી રહી હતી. ઘરમાં દવા નહોતી, ખાવાનું નહોતું. સંતે તેમના માથા પર હાથ મૂક્યો. ધીમે ધીમે બોલ્યા, રામ રામ રામ. પછી ગામ લોકોને કહ્યું, આ પરિવારને ભોજન આપો. એક સ્ત્રીએ લોટ લાવ્યો, બીજાએ દૂધ આપ્યું, ત્રીજાએ ઔષધિ આપી. થોડા જ સમયમાં આખું ગામ ભેગું થઈ ગયું. રાજા આ દ્રશ્ય જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેમણે પૂછ્યું, બાબા, તમે તો કંઈ ચમત્કાર કર્યો નહીં? સંત હસ્યા, રાજન, સૌથી મોટો ચમત્કાર માણસના હૃદયમાં દયા જગાવવાનો છે. રામ નામ એ જ કરે છે. રાજાની આંખો ખુલવા લાગી. રાત્રે રાજા ઝૂંપડીની બહાર બેઠા હતા. તેમણે વિચાર્યું, મારા મહેલમાં તો 100 રૂમ છે, છતાં લોકો ડરે છે. અહીં એક ઝૂંપડી છે, છતાં લોકો પ્રેમથી દોડી આવે છે. મારા પાસે સોનું છે, આ સંત પાસે રામનું નામ છે. પ્રથમ વખત તેમને પોતાની અંદર પ્રશ્ન ઉઠવા લાગ્યા. સવારે રાજાએ સંતના ચરણોમાં માથું ઝુકાવ્યું. બાબા, મને માર્ગ બતાવો. સંતે કહ્યું, હું માર્ગ નહીં બતાવું. રાજા ચોંક્યો, તો પછી કોણ બતાવશે? સંત બોલ્યા, તમારો અહંકાર જ્યાં સુધી જીવતો રહેશે ત્યાં સુધી કોઈ માર્ગ દેખાશે નહીં. પછી તેમણે રાજાને એક માળા આપી. આવતીકાલથી 7 દિવસ સુધી રાજા તરીકે નહીં, એક સામાન્ય માણસ તરીકે તમારા રાજ્યના દરેક ગામમાં જજો. કોઈને કહેશો નહીં કે તમે રાજા છો. ભૂખ્યા સાથે ભોજન કરજો, દુઃખી સાથે બેસજો, અને રોજ 1000 વખત રામનું નામ સ્મરણ કરજો. જો 7 દિવસ પછી પણ તમને કંઈ ન સમજાય તો આ માળા મને પાછી આપી જજો. રાજાએ માળા હાથમાં લીધી. તેમના હાથ રૂજી રહ્યા હતા. જીવનમાં પહેલી વાર તેમને લાગ્યું, કદાચ સિંહાસન કરતાં પણ કંઈ મોટું છે, અને કદાચ એનું નામ હતું રામ. સૂર્યોદય પહેલા રાજા વીરસેન મહેલમાંથી નીકળી ગયા. આજે તેમના શરીર પર રાજવી વસ્ત્રો ન હતા. ન તો માથાનો મુંગટ હતો, ન તો પાછળ સૈનિકોની સેના. સામાન્ય ખેડૂત જેવા કપડાં પહેરી, ખભા પર નાની પોટલી લટકાવી અને ગળામાં સંતે આપેલી રામની માળા પહેરીને તેઓ રાજ્યના પ્રથમ ગામ તરફ ચાલ્યા. જતા પહેલા સંતે માત્ર એક જ વાત કહી, રાજન, આજે કોઈને તમારી ઓળખ ન આપતા. આજે લોકો તમને રાજા તરીકે નહીં, સામાન્ય માણસ સમજીને વર્તશે. આ શબ્દો રાજાના મનમાં વારંવાર ગુંજી રહ્યા હતા. થોડું ચાલ્યા પછી તેઓ રામપુર ગામમાં પહોંચ્યા. ગામમાં શાંતિ નહોતી. ખેડૂતો ચિંતામાં હતા. એક કૂવા પાસે 5-6 સ્ત્રીઓ પાણી માટે ઝઘડી રહી હતી. એક વૃદ્ધ માણસ ખાલી માટલો લઈને નિરાશ બેઠો હતો. રાજા તેમની પાસે ગયા. બાપા, શું થયું? વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. દીકરા, 3 દિવસથી ઘરમાં પાણી નથી. મારી વહુ બીમાર છે, પૌત્ર તરસે છે. રાજાના હૃદયમાં કંઈક તૂટી ગયું. તેમણે વિચાર્યું, મને તો મહેલમાં ક્યારેય ખબર જ પડી નહીં કે પ્રજા આટલી મુશ્કેલીમાં છે. રાજાએ પોતાનો માટલો ભર્યો અને વૃદ્ધના ઘરે પહોંચાડી દીધો. પછી બીજા વૃદ્ધનું પણ પાણી ભર્યું. ધીમે ધીમે આખા ગામના લોકો સાથે મળીને કૂવામાં પાણી કાઢવા લાગ્યા.
બપોર સુધીમાં તેમણે 10થી વધુ ઘરોમાં પાણી પહોંચાડ્યું. કોઈ જાણતું નહોતું કે આ માણસ તેમનો રાજા છે. સાંજે એક વૃદ્ધા બોલી, બેટા, આજે તો ભગવાને તને મોકલ્યો છે. રાજાની આંખો ભીની થઈ ગઈ. જીવનમાં પહેલી વાર તેમને સેવામાં મળતો આનંદ અનુભવાયો. સાંજ પડતા ગામના મંદિરમાં ઘંટ વાગ્યા. બધા લોકો ભેગા થયા. કોઈ પાસે મોંઘા કપડાં નહોતા, કોઈ પાસે ધન નહોતું, પણ દરેકના હોઠ પર એક જ નામ હતું, અને એ નામ હતું રામનામ. એક નાનકડી બાળકી રાજાને પાસે આવી. કાકા, તમે પણ આવો. રાજા મંદિરમાં બેઠા. પ્રથમ વખત તેમણે આંખો બંધ કરી. ધીમે ધીમે રામનામ બોલવા લાગ્યા. શરૂઆતમાં મન ભટકતું હતું, પણ થોડા સમય પછી અંદર એક અજાણી શાંતિ ઉતરવા લાગી. તેમણે અનુભવ્યું, આ શાંતિ તો મહેલના 100 રૂમમાં પણ ક્યારેય મળી નહોતી. ભજન પૂરું થયા પછી ગામના બધા લોકો એકબીજાની સાથે ભોજન વહેંચવા બેઠા. એક ગરીબ વિધવા પાસે માત્ર 2 જ રોટલી હતી. તેણે એક રોટલી રાજાને આપી. રાજા બોલ્યા, માં, તમારી પાસે તો 2 જ રોટલી છે. વૃદ્ધા હસીને બોલી, દીકરા, જે ઘરમાં રામનું નામ હોય ત્યાં વહેંચવાથી ક્યારેય ઘટાડો થતો નથી. આ શબ્દો સાંભળીને રાજાના હાથ કંપી ઉઠ્યા. મહેલમાં તો હજારો થાળીઓ પીરસાતી હતી, પણ કોઈના ચહેરા પર આવો સંતોષ નહોતો. ભોજન પછી એક 7 વર્ષની બાળકી રાજા પાસે આવી. કાકા, તમે દુઃખી છો? રાજા ચોંકી ગયા. તને કેવી રીતે ખબર પડી? બાળકી હસીને બોલી, મારી દાદી કહે છે કે જે માણસ હસતો નથી તેના મનમાં ભાર હોય છે. રાજાની આંખોમાં પાણી આવી ગયું. આટલી નાની બાળકી અને કેટલી મોટી વાત. રાત્રે રાજા મંદિરના ઓટલે જ સૂઈ ગયા. નરમ ગાદલું નહોતું, સોનાનો પલંગ નહોતો, પણ વર્ષો પછી તેમને ઊંઘ શાંતિથી આવી ગઈ. સૂતા પહેલા તેમણે માળા હાથમાં લીધી. ધીમે ધીમે રામ નામનો જપ કરવા લાગ્યા. રામ રામ રામ. પછી માળા પૂરી થઈ. તેમણે અનુભવ્યું કે મનનો ભાર થોડો હળવો થઈ ગયો. તેમને સમજાયું, રામ નામનો ચમત્કાર બહાર નહીં, અંદર થાય છે. તે જ સમયે રાજમહેલમાં એક ભયંકર સમાચાર પહોંચ્યા. સરહદ પર દુશ્મન રાજ્યની વિશાળ સેના આગળ વધી રહી હતી, અને રાજા તો મહેલમાં હતા જ નહીં. સવારે આખા સુવર્ણગઢમાં ભયનો માહોલ હતો. મહેલના દરવાજા પર એક પછી એક ઘોડેસવાર આવી રહ્યા હતા. સરહદ પરથી સમાચાર આવ્યા હતા, વિજયગઢનો રાજા મહાવીર પોતાના લાખોની સેના લઈને સુવર્ણગઢ તરફ આગળ વધી રહ્યો છે. આ સમાચાર સાંભળતા જ આખા રાજ્યમાં અફરાતફરી મચી ગઈ. મંત્રીઓ ગભરાઈ ગયા. સેનાપતિઓ તરત જ યુદ્ધની તૈયારી શરૂ કરી. પરંતુ એક મોટો પ્રશ્ન એ હતો, રાજા ક્યાં છે? મહેલમાં ચિંતા, રાણી ચિંતામાં. રાજગુરુ શાંતિથી ભગવાન રામની મૂર્તિ સામે દીવો પ્રગટાવીને બેઠા હતા. મુખ્યમંત્રી બોલ્યા, ગુરુજી, જો 2 દિવસમાં રાજા પરત નહીં આવે તો દુશ્મન રાજધાની સુધી પહોંચી જશે. રાજગુરુએ આંખો બંધ રાખીને કહ્યું, જે રાજાને ભગવાનના સાચા માર્ગે લઈ જઈ રહ્યા હોય તેને સમય પહેલા પાછા બોલાવવા યોગ્ય નથી. મંત્રીઓને આ વાત સમજાઈ નહીં. બીજી તરફ રાજા વીરસેન હજુ પણ સામાન્ય માણસ બનીને ગામથી ગામ ફરી રહ્યા હતા. બીજા દિવસે તેઓ એક એવા ગામમાં પહોંચ્યા જ્યાં 3 દિવસથી કોઈએ ભોજન પણ કર્યું નહોતું. એક વૃદ્ધ જમીન પર બેઠો હતો. તેના ખેતરમાં પાક સંપૂર્ણપણે સુકાઈ ગયો હતો. રાજાએ પૂછ્યું, બાપા, તમે રડો છો કેમ? વૃદ્ધે આકાશ તરફ જોયું અને કહ્યું, હું પાક માટે નથી રડતો દીકરા, હું તો એટલા માટે રડું છું કે મારા પૌત્રને આજે પણ ભૂખ લાગી છે. રાજાનું હૃદય કંપી ઉઠ્યું. તેમણે પોતાની પોટલીમાં બચેલું બધું અનાજ વૃદ્ધને આપી દીધું. વૃદ્ધે હાથ જોડીને કહ્યું, ભગવાન તને સુખ આપે. રાજા અંદરથી તૂટી ગયા. તેમણે મનમાં વિચાર્યું, જે પ્રજા માટે હું રાજા છું તેમની પીડા મને ક્યારેય દેખાય જ નહીં. સાંજે રાજા ફરી એક નાના મંદિરે પહોંચ્યા. ત્યાં એક અંધ ભજનીક બેઠા હતા. તેઓ ખૂબ જ મધુર અવાજમાં ગાઈ રહ્યા હતા, રામ નામ એ નાવ છે, ભવસાગરનો પાર છે, જે ભક્તિથી નામ જપે તેના જીવનમાં ઉજાસ છે. ભજન પૂરું થયા પછી રાજાએ પૂછ્યું, બાબા, તમે અંધ છો છતાં આટલા આનંદમાં કેમ છો? અંધ ભજનીક હસ્યા, બેટા, મારી આંખો બંધ છે પણ હૃદયમાં રામનો પ્રકાશ છે. ઘણા લોકો આંખોથી જુએ છે પણ સત્ય નથી જોઈ શકતા. આ શબ્દો સાંભળીને રાજાની આંખોમાં આંસુ વહી પડ્યા. એ જ સમયે એક ઘોડેસવાર ગામમાં આવ્યો. તે મહેલનો સૈનિક હતો. તે રાજાને ઓળખી ગયો, પણ સંતની આજ્ઞા યાદ આવી. રાજાની ઓળખ જાહેર કરવી નહીં. તે ધીમેથી રાજા પાસે આવ્યો અને બોલ્યો, મહારાજ, રાજ્ય પર મોટું સંકટ છે. રાજા ચોંકી ગયા. શું થયું? વિજયગઢની સેના સરહદ સુધી પહોંચી ગઈ છે. રાજા થોડો સમય મૌન રહ્યા. પહેલા હોત તો તેઓ તરત જ તલવાર ઉપાડી દોડ્યા હોત, પરંતુ હવે તેમણે આંખો બંધ કરી.
માળાના મણકા હાથમાં લીધા, ધીમે ધીમે બોલ્યા, રામ રામ રામ. સૈનિક આશ્ચર્યથી રાજાને જોતો રહ્યો. થોડો સમય પછી રાજાએ આંખો ખોલી અને કહ્યું, આ વખતે યુદ્ધ પહેલા હું મારા ગુરુના ચરણોમાં જઈશ, કારણ કે હવે હું સમજી ગયો છું કે માત્ર તલવારથી જીત નથી મળતી. તે જ સમયે દૂર જંગલમાં બેઠેલા વૃદ્ધ સંતે આંખો ખોલી અને સ્મિત કર્યું. તેમણે ધીમેથી કહ્યું, હવે રાજાનો જન્મ ફરીથી થયો છે. હવે અહંકાર મરી રહ્યો છે અને ભક્તિ જન્મી રહી છે. જંગલમાં સવારનું મધુર વાતાવરણ હતું. પક્ષીઓના કલવલ વચ્ચે રાજા વીરસેન ફરી એકવાર તે જ વૃદ્ધ સંતની ઝૂંપડી પાસે પહોંચ્યા. આ વખતે તેમના ચહેરા પર રાજાનો ગર્વ નહોતો, પણ એક જિજ્ઞાસુ શિષ્યની નમ્રતા હતી. તેઓ ઝૂંપડીની બહાર જ ઘૂંટડીએ બેસી ગયા. બાબા, મને માફ કરો. સંત બહાર આવ્યા. તેમણે રાજાના માથા પર પ્રેમથી હાથ મૂક્યો. રાજન, જે પોતાની ભૂલ સ્વીકારી લે છે તેને માફ કરવાની જરૂર જ નથી રહેતી, કારણ કે તેની અંદરનો અહંકાર પહેલેથી જ ઓગળી ગયો હોય છે. રાજાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. સંતનો પ્રશ્ન. સંતે પૂછ્યું, રાજન, છેલ્લા 7 દિવસમાં તમે શું શું શીખ્યા? રાજાએ ધીમેથી જવાબ આપ્યો, મેં શીખ્યું કે મહેલમાં રહેવાથી પ્રજાનું દુઃખ દેખાતું નથી. મેં શીખ્યું કે ગરીબ પાસે ધન ભલે ન હોય પણ સંતોષ હોય છે. અને મેં શીખ્યું કે રામ નામ બોલવાથી પહેલા મન બદલાય છે, પછી જીવન. સંતના ચહેરા પર આનંદ છવાઈ ગયો. સંતે જમીન પરથી એક નાનું બીજ ઉપાડ્યું. રાજા, આ શું છે? રાજા બોલ્યા, આ બીજ છે. જો હું આને પથ્થર પર મૂકી દઉં તો તે ક્યારેય ઉગશે નહીં, અને જો હું તેને સારી જમીનમાં વાવી દઉં તો તે મોટું વૃક્ષ બની જશે. સંત હસ્યા. રામ નામ પણ આવું જ છે. અહંકારથી ભરેલા હૃદયમાં રામ નામનો પ્રભાવ થતો નથી, પરંતુ વિનમ્ર હૃદયમાં એ જ નામ જીવનને ફૂલની જેમ ખીલાવી દે છે. રાજા મંત્રમુગ્ધ બનીને સાંભળતા રહ્યા. ત્યારે જ એક સૈનિક દોડતો આવ્યો. મહારાજ, દુશ્મનની સેના રાજધાનીની માત્ર 10 કોસ દૂર છે. રાજા ઊભા થયા. તેમણે સંતને પ્રણામ કર્યો. બાબા, આશીર્વાદ આપો. સંતે કહ્યું, યાદ રાખજો, તલવારથી જીતેલું રાજ્ય થોડા સમય માટે જ મળે છે. પ્રેમથી જીતેલું હૃદય આખી જિંદગી માટે મળે છે. જો શક્ય હોય તો પહેલા શાંતિનો માર્ગ અપનાવજો. યુદ્ધ અંતિમ ઉપાય હોવો જોઈએ. રાજાએ માથું ઝુકાવ્યું. ઘણા દિવસો પછી રાજા મહેલમાં પરત ફર્યા, પણ આ વખતે આખી પ્રજા આશ્ચર્યમાં હતી. રાજા હવે સોનાના રથમાં નહોતા, તેઓ સામાન્ય વસ્ત્રોમાં હતા. મહેલમાં પ્રવેશતા પહેલા તેમણે મંદિરમાં જઈ ભગવાન રામના ચરણોમાં માથું ટેકવ્યું. રાજગુરુના ચહેરા પર સ્મિત આવ્યું. તેમણે ધીમેથી કહ્યું, આજે સાચા અર્થમાં સુવર્ણ ગઢને રાજા મળ્યા છે. એ જ સમયે વિજયગઢના રાજાનો દૂત દરબારમાં આવ્યો. તેણે ગર્વથી કહ્યું, અમારા રાજા કહે છે કે કાલે સૂર્યોદય પહેલા શરણાગતિ સ્વીકારી લો, નહીં તો યુદ્ધ માટે તૈયાર રહો. આખો દરબાર ગુસ્સે ભરાઈ ગયો, પણ રાજા વીરસેન શાંત રહ્યા. તેમણે કહ્યું, જાઓ, તમારા રાજાને કહો કે હું કાલે જાતે જ તેમને મળવા આવીશ. દરબારીઓ આશ્ચર્યમાં પડી ગયા. મહારાજ, શું તમે યુદ્ધ વગર જશો? રાજા સ્મિત કરીને બોલ્યા, હું પહેલા માણસ તરીકે મળીશ, પછી જરૂર પડશે તો રાજા તરીકે લડીશ. તે રાત્રે આખા રાજ્યમાં પ્રથમ વખત રાજાના આદેશથી એક અનોખું કાર્ય થયું. દરેક ગામ, દરેક મંદિર, દરેક ઘર એક જ ધૂનથી ગુંજી ઉઠ્યું, રામ રામ રામ. લોકો ભયમાં નહોતા, તેમના હૃદયમાં વિશ્વાસ હતો. અને દૂર આકાશમાં વર્ષો પછી પ્રથમ વખત ઘેરા વરસાદી વાદળો દેખવા લાગ્યા. બીજા દિવસે સૂર્યોદય પહેલા જ આખું સુવર્ણગઢ જાગી ગયું હતું. દરેક મંદિરના ઘંટ વાગી રહ્યા હતા. ગામે ગામથી એક જ ધ્વનિ સંભળાતો હતો, રામ રામ રામ. બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ અને યુવાનો સૌ ભક્તિમાં લીન હતા. રાજા વીરસેને સિંહાસનને પ્રણામ કર્યો, પરંતુ તેના પર બેઠા નહીં. તેમણે કહ્યું, આજે હું જીતવા માટે નહીં, સત્યની રક્ષા કરવા માટે જઈ રહ્યો છું. 2 રાજાઓ સામ સામે સરહદના વિશાળ મેદાનમાં બંને રાજ્યોની સેનાઓ સામ સામે ઊભી હતી. એક તરફ સુવર્ણગઢ, બીજી તરફ વિજયગઢ. હજારો તલવારો સૂર્યપ્રકાશમાં ચમકી રહી હતી. બંને રાજા આગળ આવ્યા. વિજયગઢનો રાજા મહાવીર હસીને બોલ્યો, વીરસેન, આજે તારો અંત નિશ્ચિત છે. રાજા વીરસેને શાંતિથી જવાબ આપ્યો, જો યુદ્ધ ટાળી શકાય તો હજારો નિર્દોષ લોકોના પ્રાણ બચી શકે છે. મહાવીર ગુસ્સેથી બોલ્યો, ડરી ગયો લાગે છે. વીરસેન સ્મિત કરીને બોલ્યા, જેને પોતાના પર વિશ્વાસ હોય તેને ચીસો પાડવાની જરૂર પડતી નથી. એ જ સમયે દૂરથી એક વૃદ્ધ સંત ધીમે ધીમે ચાલતા આવ્યા. બંને સેનાઓ આશ્ચર્યમાં પડી ગઈ. સંત બંને રાજાઓની વચ્ચે ઊભા રહ્યા. તેમણે કહ્યું, મને એક પ્રશ્નનો જવાબ આપો. જો આજે યુદ્ધ થશે તો કોણ જીતશે? મહાવીર બોલ્યો, હું. વીરસેન બોલ્યો, કદાચ હું.
સંતે માથું હલાવ્યું. ના, જો યુદ્ધ થશે તો હાર બંનેની થશે, કારણ કે જીતનાર પણ પોતાના સૈનિકો ગુમાવશે અને હારનાર તો બધું જ ગુમાવશે. આખું મેદાન મૌન થઈ ગયું. સંતે બંને રાજાઓને આંખો બંધ કરવા કહ્યું. પછી ધીમેથી રામ નામનું જપ શરૂ કર્યો. રામ રામ રામ. થોડી જ વારમાં સુવર્ણગઢની આખી સેના એ જ જપ કરવા લાગી. વિજયગઢના કેટલાક સૈનિકો પણ જોડાયા. ધીમે ધીમે આખું મેદાન રામ નામથી ગુંજી ઉઠ્યું. હજારો અવાજ, પણ એક જ નામ, રામ નામ. એ જ ક્ષણે મહાવીરના હૃદયમાં વર્ષો જૂની યાદ જાગી ગઈ. તેમને પોતાની માતા યાદ આવી. બાળપણમાં તેમની માતા દરરોજ તેમને ગોદમાં બેસાડીને એ જ રામધૂન ગાતી હતી. મહાવીરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે પોતાની તલવાર જમીન પર મૂકી દીધી. હું યુદ્ધ નહીં કરું. આખું મેદાન આશ્ચર્યથી જોઈ રહ્યું હતું. રાજા વીરસેન પણ પોતાની તલવાર નીચે મૂકી દીધી. બંને રાજાઓ એકબીજાને ભેટી પડ્યા. બંને સેનાઓએ આનંદથી જય ઘોષ કર્યો. રામ નામની જીત થઈ. એ જ સમયે આકાશમાં ઘેરા વાદળો છવાઈ ગયા. મુસળધાર વરસાદ શરૂ થયો. મહિનાઓથી સુકાયેલી સુવર્ણ ગંગા નદી ફરી પાણીથી ભરાઈ ગઈ. ખેડૂતો આનંદથી નાચવા લાગ્યા. પ્રજા બોલી ઉઠી, આ ભગવાનની કૃપા છે. સંત માત્ર સ્મિત કરતા રહ્યા. રાજધાની પરત આવીને રાજા વીરસેને જાહેર કર્યું, આજથી દરબારની શરૂઆત રામ નામના સમરણથી થશે. રાજ્યમાં કોઈ ભૂખ્યું નહીં સૂએ. દર મહિને હું વેશ બદલીને પ્રજાની વચ્ચે જઈશ. રાજા પહેલા સેવક છે, પછી શાસક. પ્રજાએ આનંદથી રાજાનો જય ઘોષ કર્યો. થોડા જ સમય પછી સંત જંગલ તરફ જવા નીકળ્યા. રાજા તેમના ચરણોમાં પડ્યા. બાબા, મને છેલ્લી શિક્ષા આપો. સંતે હસીને કહ્યું, રામ નામ બોલવું સહેલું છે, પણ રામ જેવું જીવન જીવવું મુશ્કેલ છે. જ્યાં સત્ય હોય ત્યાં રામ છે, જ્યાં દયા હોય ત્યાં રામ છે, જ્યાં ક્ષમા હોય ત્યાં રામ છે, અને જ્યાં અહંકાર નથી ત્યાં તો રામ પોતે નિવાસ કરે છે. એટલું કહીને સંત ધીમે ધીમે જંગલમાં અદૃશ્ય થઈ ગયા. રાજા લાંબા સમય સુધી તેમની જતી દિશામાં જોતા રહ્યા. તો મિત્રો, આ વાર્તા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. રામ નામ કોઈ જાદુઈ મંત્ર નથી કે જે તે બોલતા જ બધું બદલાઈ જાય. તેનું સાચું બળ ત્યારે જ પ્રગટે છે જ્યારે તે સત્ય, દયા, વિનમ્રતા, સેવા અને સારા કર્મ સાથે જોડાય. અહંકાર માણસને ભગવાનથી દૂર લઈ જાય છે, જ્યારે વિનમ્રતા તેને ભગવાનની નજીક લાવે છે. તો મિત્રો, આ વાર્તા પૂરી થાય છે.